અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો, જેમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારી સહિત શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહી સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો। રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે। અંકલેશ્વર નગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, શાસનાધિકારી દિવ્યેશ પરમાર સહિત શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જેમાં શાળાના શિક્ષકોને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરાયા હતા અને શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ તરફથી તમામ સ્કૂલોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું અને સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કૂલ બેગ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી શાળામાં પ્રવેશ કરવામાં આવ્યો। આ તબક્કે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરતી શાળાની વિદ્યાર્થીનીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની ગરમી પછી કુદરતની મહેરથી જે રીતે નાના તરુવરો વૃક્ષ બનવા માટે થનગની રહ્યા હોય એવો મેઘમહેર થઈ રહ્યો છે, ત્યારે આજે તારીખ 26, 27 અને 28 ગુજરાત સરકારશ્રી અને તેના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 9 શાળાઓમાં આ કાર્યક્રમ 3 દિવસ ચાલવાનો છે, જેમાં રૂટમાં નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમાન ગણેશભાઈ અગ્રવાલ એમને મુખ્ય મહેમાન તરીકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે। આજે સવારે 8 થી 9:30 દરમિયાન પ્રથમ હિન્દી માધ્યમ શાળા અને મિશ્ર શાળા નંબર 22માં સરસ મજાનો કાર્યક્રમ થયો। અત્યારે 10 વાગ્યાનો જે છે એમાં નોબરિયા કમ્પાઉન્ડમાં આવેલી 2 શાળાઓનો કાર્યક્રમ થઈ રહ્યો છે। ભૂલકાઓ અતિ ઉત્સાહિત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં કુલ 9 શાળાઓમાં બાલવાટિકામાં કુલ 80 જેટલા અને ત્યાર પછી 1 થી 8માં બીજા 70 જેટલા બાળકોએ ચાલુ વર્ષે પ્રવેશ લીધો છે। બાળકોની સંખ્યા સતત વધી રહી છે। દાતાશ્રીઓ આ શાળાઓને ખૂબ મદદ કરી રહ્યા છે। શિક્ષકોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સારો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે। વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહી છે। જે રીતે તરુવડો વિકાસ પામશે તે રીતે નગર શિક્ષણ સમિતિ, ચેરમેનશ્રી, તમામ સભ્યોશ્રી અને તમામ શિક્ષકો આ બાળકોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી અપેક્ષા છે। સૌનો આભાર। આજ રોજ શાળા ઉત્સવ પ્રવેશ 3 દિવસનો છે, એમાં આજે પહેલો દિવસ છે અને નોબરિયા સ્કૂલમાં જે નાના ભૂલકાઓ આજે પ્રવેશ ઉત્સવમાં એમને દફતર આપવામાં આવ્યા છે, ચોપડાઓ આપવામાં આવ્યા છે। એ વિવિધ કાર્યક્રમનો પ્રોગ્રામ આજે રાખેલો છે। સરકારશ્રી તરફથી 3 દિવસનો આ પ્રોગ્રામ છે। વૃક્ષારોપણનો પ્રોગ્રામ બી રાખ્યો છે।